ઉનાળાની ઋતુમાં પીવાના પાણીની તંગી ન સર્જાય તે માટે ભુજ શહેરમાં નર્મદાના પાણીના જથ્થામાં વધારો કરવા પ્રયાસ તેજ બનાવાયા છે। હાલ શહેરને નર્મદાનું 45 MLD પાણી મળે છે, જ્યારે ઉનાળામાં વધતા વપરાશને ધ્યાનમાં રાખીને વધુ 10 MLD પાણી મેળવવા માટે સંબંધિત વિભાગોને રજૂઆત કરવામાં આવશે। ભુજ નગરપાલિકાની વોટર સપ્લાય કમિટીના ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું હતું કે ઉનાળામાં પાણીનો દૈનિક વપરાશ નોંધપાત્ર રીતે વધી જાય છે। શહેરને પૂરતું પીવાનું પાણી સુલભ રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્ય મારફતે સતત રજૂઆતો ચાલુ છે। વધુ પાણી મળે તે દિશામાં સકારાત્મક સંકેત મળી રહ્યા છે, એમ તેમણે ઉમેર્યું। તે ઉપરાંત શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નગરપાલિકાએ નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે। હાલની પરિસ્થિતિ અનુસાર દર 3 દિવસે પાણી વિતરણ કરવાની યોજના ગોઠવવામાં આવી છે, જેથી દરેક વિસ્તારોમાં સામાન્ય રીતે પાણી પહોંચે અને કોઈ વિસ્તારોમાં તંગી ન ઊભી થાય। નગરપાલિકાએ નાગરિકોને પાણીનો સચોટ અને બચતપૂર્ણ ઉપયોગ કરવાની પણ અપીલ કરી છે, જેથી ઉનાળાની ઋતુ દરમિયાન પાણી પુરવઠા પરનો બોજ ઓછો રહે। ભુજ નગરપાલિકા વોટર સપ્લાય સમિતિના ચેરમેન સંજય ઠક્કરે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। સંજય મેઘજીભાઈ ઠક્કર, વોટર સપ્લાય ચેરમેન, ભુજ નગરપાલિકા। કાલે જ અમે મિટિંગ બોલાવી હતી। પાણીની ઉનાળો આવી રહ્યું છે, એટલે પાણી માટે આપણે શું કરવું, તો અમારું મિટિંગમાં એમ નક્કી થયું કે આપણે નર્મદાનું જે પાણી આવે છે આપણે 45 MLD એનાથી અત્યારે ઓછું આવે છે, એના માટે 5 કે 10 MLD વધારવા માટે અમે મિટિંગ બોલાવી હતી અને અમે એની રજૂઆત શ્રી શહેર પ્રમુખ, ધારાસભ્ય શ્રી, સંસદ સભ્ય શ્રી, જિલ્લા પ્રમુખ શ્રી એને કરશું કે ત્યાં માથે એ લોકો નર્મદાના ત્યાં ફોન કરી અને પાણીની MLD વધારે દે તો આપણે ઉનાળો સારું જાય। અને ભગવાનની દયાથી ગયો ઉનાળો પણ સારું ગયું હતું અને ભગવાનની દયા રહેશે આ ઉનાળો પણ સારું જશે ને કોઈ તકલીફ પાણીની નહીં પડે। એટલે પાણી તો અત્યારે પૂરતું આવે જ છે, પણ ઉનાળામાં જ્યાં વધુ ખપે પાણી, આપણે ઉનાળામાં શું છે કે વધુ પાણી ખપે, એના માટે અમે 5 થી 10 MLDની વધારે માંગી છે અને રેગ્યુલર પાણી બધાને મળી રહે એવી રીતે અમારું આયોજન છે કે ત્રીજે દિવસ બધે પાણી મળી રહે અને પાણી બધાને વ્યવસ્થિત મળી રહે એટલે ઉનાળું બધાનું સારું નીકળી જાય।